નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં પત્રકાર હોવાની ઓળખ આપી બ્લેકમેલ કરી લોકો પાસે લાખો રૂપિયા પડાવનાર શખ્સ ઝડપાયો। સુરતમાં લોકોને બ્લેકમેલ કરીને લાખો રૂપિયા પડાવનાર શખ્સને પોલીસે આખરે ઝડપી પાડ્યો છે। સુરતમાં પત્રકાર હોવાની ઓળખ આપી લોકોને બ્લેકમેલ કરી લાખો રૂપિયા પડાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। સુરતમાં સરથાણા પોલીસે લોકોને બ્લેકમેલ કરી પૈસા પડાવતા ઠગ અલ્પેશ ડોંડાની ધરપકડ કરી છે। સુરતમાં લલિત અને અલ્પેશ ડોંડા વિરુદ્ધ 3 ગુના નોંધવામાં આવ્યા હતા, જેમાં આરોપીઓ પત્રકાર હોવાની ઓળખ આપતા અને લોકોને બ્લેકમેલ કરતા હતા। આમ કરીને અલગ અલગ વ્યક્તિઓને નકલી પત્રકારની ઓળખ આપીને બ્લેકમેલ કરીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા। આ મામલે સરથાણા પોલીસે આરોપી અલ્પેશની ધરપકડ કરી હતી અને સરથાણા ખાતે આરોપીને લઈ જઈ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત। અલ્પેશ ડોંડા અને લલિત ડોંડા આ બંને ભાઈઓએ અલગ અલગ લોકોને સાથે રાખી ગેંગો બનાવી અને સરથાણા પોલીસ સ્ટેશન ઉપરાંત સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોકોને ધાકધમ તંત્રના આંટીઘૂંટીમાં ફસાવી દેવાના, એની આબરૂને રેપ્યુટેશનને ખરાબ કરવાના ધાકધમકી આપી અને પૈસા ઉઘરાવતા હતા અલગ અલગ છે ને। હાલ સરથાણા પોલીસમાં 3 ગુનાઓ દાખલ થયેલા છે। ઉપરાંત આ બંને ભાઈઓ વિરુદ્ધ એક વિરુદ્ધ 12 ગુના છે ને એક ભાઈ વિરુદ્ધ જે છે 8 ગુના અગાઉ પણ દાખલ થયેલા છે। અત્યારે જે અલ્પેશ વિરુદ્ધ ગુનો જે છે એ પાર્કિંગમાં તમારે જે પાર્કિંગ છે ગેરકાયદેસર છે, તમે આ ગેરકાયદેસર પાર્કિંગના તમે અમને પૈસા નહીં આપો તો અમે તંત્ર દ્વારા આનું તોડફાડ કરાવી દઈશું, આવી ધમકી આપીને એની પાસેથી પૈસા નિખંડને ઉઘરાવેલ છે અને હાલ એને પૈસાની ક્યાં ક્યાં માંગણી કરેલ છે અને ક્યાં એને શું કઈ રીતે ગુનાહિત કૃત્ય આચરેલ છે એ માટે રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા છીએ। લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો।